હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. શું તમે પણ ફુદીનાના ડાળખાને ફેંકી દો છો? તો જરૂરથી આ ટ્રાય કરજો. એક પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો છે. એમાં આપણે રેણિયાની મદદથી આપણે હોલ નાના આખા જ ઢાંકણમાં હોલ કરી લેવાના છે, જેથી પ્લાસ્ટિકના વેસ્ટેજ ડબ્બાનો પણ તમે યુઝ થઈ જાય અને ફુદીનો પણ તમે વાવી શકો છો. તમારે ફુદીનાના બી કે રોપો લેવાની જરૂર પડતી નથી. આ રીતે બધા જ તમારે હોલ કરી લેવાના છે. ત્યારબાદ એની અંદર 1 ગ્લાસ કે આખો ડબ્બો ભરાય એટલું પાણી નાખી દેવાનું છે અને પછી અંદર ઢાંકણ બંધ કરીને એક ફુદીનો આ રીતે નાખી દેવાનો છે. આ બધા જમાં ઢાંકણના જેટલા જે હોલ છે એમાં બધા જમાં ફુદીનો નાખી દેવાનો છે. ત્યારબાદ તમે જોઈ શકો છો 2 કે 3 દિવસ પછી આ રીતે ફુદીનો એકદમ ગ્રીન થઈ જશે અને નીચેથી ફુદીનાના રૂટ આવી જશે અને પછી તમે